કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં 2 યુવકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ, સ્થાનિક તંત્ર તેમજ તરવૈયાઓ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન આજે જયરામભાઈ બિજલાજી રમારી ઉંમર 15 વર્ષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જ્યારે અન્ય એક યુવકની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. રાત્રિના અંધકાર અને નદીના પ્રવાહને ધ્યાનમાં રાખી હાલની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આવતીકાલે સવારે ફરીથી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવશે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો નદી કિનારે એકત્ર થયા હતા. હાલ સમગ્ર પંથક બીજા યુવકની સલામત ભાળ મળે તેવી પ્રાર્થના કરી રહ્યું છે.